હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 13, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. એમાં સ્વાધ્યાય નંબર 13.2. ઓકે ને? ચલો, એમાં તમારે ભણવાનું છે બહુલક. તમારે એમાં 3 રીતો આવે છે: મધ્યક, બહુલક અને મધ્યસ્થ. એમાંથી આજે આપણે જેના વિશે ચર્ચા કરવાના છીએ એ રીત છે બહુલક. આની આગળના વિડીયોમાં આપણે મધ્યકની ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર ને? ઓકે, હવે આપણે બહુલક એવી રીતે શીખીએ કે કોઈ પણ દાખલો ભલે ને આવે, બરાબર, એ આપણને આવડી જ જશે. ઓકે, તમે આ એક વિડીયો જોશો એટલે બહુલક જરૂરથી આવડી જાય. સૌથી પહેલા તો તમને પ્રશ્ન નંબર 1 શું આપેલું છે એ જોઈએ. તો કે તમને એમાં ઉંમર વર્ષમાં આપેલી છે. અહીં એમાં આપ્યું છે 5 થી 15. 15 થી કેટલાનો ગેપ દેખાય છે? તો કે 10 નો દેખાય છે, બરાબર. 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. ઓકે, બીજું તમને આપેલું છે દર્દીઓની સંખ્યા. ઓકે, અહીંયા 6, 11, 21, 23, 14 અને 5. ઓકે ને? ચલો, આ તમે જ્યારે બહુલકનો દાખલો ગણવાની શરૂઆત કરો છો, બરાબર, તો એનું સૂત્ર કંઈક આવું છે. જો હું અહીંયા બાજુમાં લખું છું કે Z બરાબર, Z એટલે શું થશે? બહુલક. Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે તમને એમ થાય કે ભાઈ આ F1 F0 ને છે શું? બરાબર. ઓકે, એના માટે સૌથી પહેલા તમારે લખવું પડે. કઈ રીતે લખશો? જો, Z એટલે શું છે? બહુલક. L એટલે શું છે? એકુ. L બરાબર શું છે? તો કે બહુલક વર્ગની અધસીમા. આજે તમને અહીંયા સંખ્યાઓ આપી છે, બરાબર. એમાં બહુલક વર્ગ એટલે સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? આ 13. તો તમારે આ દાખલામાં કયા વર્ગને ધ્યાનમાં લેવાનો રહેશે? તો કે આ વર્ગને, બરાબર. ઓકે, ચલો. L નો મતલબ શું છે ભાઈ? તો કે L નો મતલબ એ થાય છે કે L બરાબર, અથવા તો આમને એમ લખું કે બહુલક વર્ગની અધઃસીમા L બરાબર શું થશે? જોવું જોઈએ. બહુલક વર્ગ એટલે સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? 23. એની અધઃસીમા, આને તમે કહેશો અધઃસીમા, આને કહેશો તમે ઉધ્વસીમા. તો અધઃસીમા કેટલી છે એની? 35. તો અહીંયા જવાબ આવશે L બરાબર 35. બરાબર. ઓકે, ચલો, એક મળી ગયું. સૂત્રમાં જે છે ને એ પ્રમાણે આપણે મેળવતા જઈએ. ઓકે, ચલો, હવે શું મેળવવાનું રહ્યું? તો કે હવે આપણે મેળવીએ F1, બરાબર. ઓકે, ચલો, અથવા હા, F1 પહેલા મેળવી લઈએ. તો એને શું કહેશો? F1 છે શું? એના માટે લખીએ. ચલો, બહુલક વર્ગની આવૃત્તિને શું કહેવાય ભાઈ? બહુલક વર્ગની આવૃત્તિને શું કહેવાય ભાઈ? F1. કેટલું છે જોવું જોઈએ. બહુલક વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગ કયો છે? આ એની આવૃત્તિ કઈ છે? 23. તો અહીંયા જવાબ શું આવશે? તો કે આવ્યું 23. હવે જો એક વસ્તુ તમને શીખવાડું, સરળ રીત શીખવાડું. ચલો, આ F1 કીધું. 1 પહેલા શું આવે? 0. તો આ F0. 1 પછી શું આવે? 2. તો આ F2. બરાબર. અને આ તમારું L. બસ, તમારે કોઈ પણ રકમ આવે ને તો પહેલા આ રીતે લખી દેવાનું. ચલો, સૌથી વધારે રકમ છે તો કે હા
એને તમે શું કહેશો? F1. 1 પહેલા 0 આવે એટલે આ F0, 1 પછી 2 આવે એટલે આ F2. બરાબર? ઓકે. આને આપણે લખ્યું બહુલક વર્ગની આવૃત્તિ, તો આને શું લખાય? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે શું થાય? F0. ચલો લખીએ અહીંયા. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે શું થાય? F0 બરાબર કેટલા છે ભાઈ? 21. તો લખી નાખો 21. પછી શું કીધું છે તમને? તો કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિને શું કહેવાનું છે? F2. બરાબર. ચલો લખો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ F2 બરાબર શું છે? 14. ઓકે ઓકે. ચલો L મળી ગયું, F1, F0 ને F2 આ ચારેય મળી ગયું. બરાબર. એનીમાં તમે કિંમત, હવે આ H શું છે ભાઈ? બરાબર. આ જે H છે શું? તો કે H માટે લખીએ કે વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ. તમે કાંઈ પણ લખી શકો છો. તમે વર્ગ અંતરાલ લખો કે વર્ગ લંબાઈ લખો, બંને એક જ થશે. H બરાબર શું આવશે? જોવું જોઈએ કેટલાનો ગેપ દેખાય છે. ન આવડે તો શું કરવાનું? તો કે કોઈ પણ 25 માંથી 15 બાદ કરો કેટલા આવે? 10. 35 માંથી 25 બાદ કરો કેટલા આવે? 10. તો એનો મતલબ થયો ગેપ કેટલાનો થયો ભાઈ? તો કે 10 નો થયો. લખી નાખ્યું. ઓકે. ચલો આપણને જે અહીંયા આપેલું હતું સૂત્રમાં, બરાબર, એ મેં બધું અહીંયા દર્શાવી દીધું. બરાબર. ખાસથી ધ્યાન રાખજો, જો તમારે આ દાખલો આવે છે બહુલકનો, આ લખવાનું ભૂલવાનું નહીં. પછી જ દાખલાની શરૂઆત કરી, નહીતર પૂરેપૂરા માર્ક મળશે નહીં. બરાબર. ચલો આટલું થઈ ગયું. હવે આપણે આવીએ આપણા સૂત્ર પર. હવે તમે એમાં આરામથી કિંમત મૂકી શકો છો. ચલો મૂકી દઈએ. એમાં L બરાબર શું છે જોવું જોઈએ? 35. ઓકે. ચલો 35 મૂકી દઈએ. પ્લસ F1 કેટલા છે? તો કે અહીંયા આપણને મળ્યા છે 23. મૂકી દો 23. F0 કેટલા છે? 21. ખાલી જો સૂત્રમાં કિંમત મુજબ મૂકવાની છે. બહુલક એટલે સાવ સહેલું છે. બરાબર. મધ્યક અને મધ્યસ્થ કરતા સાવ સહેલું હોય તો બહુલક છે. ઓકે. ચલો હવે 2F1 23, F0 21, F2 14 ગુણ્યા H. H શું થશે? 10. ઓકે. ચલો 35 પ્લસ 23 માંથી 21 બાદ કરો. બરાબર. ચલો 2 વધ્યા. આનું શું કરશો હવે? તો કે ગુણાકાર પેલા આનો કરી નાખો. 23 દુ કેટલા થાય? 46. બરાબર. ઓકે. ચલો 4 ને 1 5, 2 ને 1 3 એટલે જવાબ આવ્યો માઇનસ મેં પ્લસ કર્યા. 21 ને 14 કેટલા કર્યા મેં? 35. ચાલો એને ગુણ્યા 10 કરવાની બાદ બાકી. એક સ્ટેપ આપણે આગળ વધવાનું એટલે આપણને ક્યાંય દાખલામાં ભૂલ પડે નહીં. ઓકે. ચલો 46 માંથી 35 બાદ કરો. બરાબર. જો 45 હોત તો જવાબ આવત. ઓકે. આવ્યા 11. 46 માંથી 35 બાદ કરો 11 આવશે. એને ગુણ્યા 10. હવે શું કરીએ? 2 ગુણ્યા 10 20 ભાગ્યા 11. 35 પ્લસ 20 ભાગ્યા 11. જો હું એક સ્ટેપ આગળ વધું છું. બરાબર. આપણને કદાચ ભૂલ પડે તો એક સ્ટેપ જ આગળ વધવાનું. 20 ભાગ્યા 11 છે. કરો ભાગાકાર. 11 અને 20. 11 એક 11, 11 દુ 22 વધી જાય તો કાંઈ વાંધો નહીં. કરો 11 વધ્યા 9. પોઈન્ટ લઈ લો, 0 લઈ લો, 8
પોઈન્ટ પછી એક આંકડો તો બહુ થઈ ગયો, લખી નાખો 35 + 1.8. જો તમારે હજી કરવું હોય તો થાય, કેટલા વધ્યા 2, તો હજી ફરીથી શું આવશે 0 લઈ લીધો એટલે 11 × 11 એટલે 1.81 પણ લખી શકો છો. પોઈન્ટ પછી એક આંકડા લેવો કે 2 આંકડા, ઓકે છે બરાબર. તમારો જવાબ આવી ગયો 35 + 1.8. 35 માં 1.8 ઉમેરી દો, જવાબ આવશે 36.8. તો આપણને જે મેળવવાનું કીધું હતું એ જવાબ અહીં આવી ગયો છે બરાબર. તો જો હવે આમાં આપણને કીધું તો નથી, તો છેલ્લી લાઈન કઈ રીતે લખશો, તો લખવાનું કે અહીંયા લખી દઉં છું કેમ કે અહીંયા જગ્યા છે નહીં. બહુલક વર્ગની, અરે આપણે છેલ્લો લાસ્ટ જવાબ લખવાનો છે ને, તો આમ કઈ રીતે આપેલ માહિતીનો બહુલ અહીં દર્શાવેલ માહિતીનો બહુલક 36.8 થાય. બસ આ જ તમારો શું આવી ગયો ભાઈ જવાબ બરાબર. ઓકે ચલો આ દાખલોનો પોઝ કરો અને આ વિડીયો તમે લખી લો. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 2 બરાબર. આ તમારો પહેલો દાખલો પૂર્ણ થાય છે. તમારે યાદ રાખવાનું છે કે આ જે દાખલો છે બરાબર, એ લખતા પહેલા તમારે આ બધી વસ્તુ લખીને તમારે કિંમતો મૂકવી પડશે, પછી સૂત્રમાં કિંમત મુકાશે. ઓકે ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 2 બરાબર. આ બધું આનું આ જ છે, ખાલી આપણે શું બદલશે તો કે રકમ બદલવાની છે ભાઈ, બીજું કાંઈ બદલશે નહીં. હવે તમારે મને કહેવાનું છે કે બહુલક વર્ગ કયો થશે બરાબર. ચલો રકમ કંઈક આવી આપી છે, તમને આયુષ્ય આપ્યું છે. દાખલા નંબર 2 કરાવું છું. હવે 0 થી 20 એટલે મતલબ કે 20 નો ગેપ છે, 20 થી 40, 50, 60, 70, 80, 90, 100 થી 120 બરાબર. તો 20 નો ગેપ દેખાડો તો આપણને તરત ખબર પડી ગઈ ભાઈ h બરાબર શું લેશું આપણે 20. હવે જો બીજું શું આપ્યું છે તમને, આવૃત્તિ આપેલી છે. ઓકે ચલો કેટલી કેટલી આપી છે 10, 35, 52, 61, 38 અને 29 રકમ થઈ ગઈ બરાબર. હવે તો કે આ આપણે ફેરવવાના રહ્યા બરાબર. હવે આપણું શું ફરશે, બહુલક વર્ગની અધસીમાં. હવે જોવું જોઈએ આમાં કયા વર્ગને તમે ધ્યાનમાં લેશો બરાબર. આમાં તમે કયા વર્ગને ધ્યાનમાં લેશો, જો સૌથી વધારે આવૃત્તિ વાળો વર્ગ કયો છે તો કે 61 વાળો બરાબર. તો મેઇન વર્ગ તમારો થઈ ગયો આ બરાબર. હવે મેં શું કીધું તમને, બહુલક વર્ગની અધસીમા આને કહેવાય, બહુલક વર્ગની ઉધ્વસીમા આને કહેવાય. તો અહીંયા લખ્યું છે કે બહુલક વર્ગની અધસીમા, બહુલક વર્ગની અધસીમા કઈ થઈ 60 થઈ. તો લખી નાખો અહીંયા 60. એની પછી બહુલક વર્ગની આગળની બહુલક વર્ગની આવૃત્તિ. હવે મેં તમને શીખવાડ્યું છે કે બહુલક વર્ગની આવૃત્તિ એટલે F1. 1 પહેલા શું આવે 0 એટલે આ F0, 1 પછી 2 આવે એટલે આ F2. રેડી ને બરાબર. ઓકે ચલો હવે કરીએ આપણે. આ થઈ ગયું આપણું L, બધી જ કિંમત મળી ગઈ. અને H એટલે શું છે, વર્ગ લંબાઈ. જોવું જોઈએ કેટલા કેટલાનો ગેપ દેખાય છે તો કે 20 નો ગેપ દેખાય છે. લખી દો 20. તમારું F1 શું આવ્યું 61, F0 52 અને F2 38. હવે કઈ નહીં, સાવ સહેલું, ખાલી કિંમત મૂકી દે. ચલો મૂકતા જઈએ. L બરાબર શું છે 60. F1 બરાબર શું છે જોવું જોઈએ, F1 બરાબર 61 મૂકી દો. F0 બરાબર શું છે 52.
છેદમાં F1 61, F0 52, F2 બરાબર 38, H ની કિંમત મૂકવાની ને 20 બરાબર. ઓકે ચલો હવે તો કે 60 ને આપણે આમને આમ રાખીએ ભાઈ, 60 ને ક્યાંય હલાવવાના થતા નથી. સૌથી પહેલા આપણે આની કાર્યવિધિ કરી લઈએ બરાબર. એમાં શું થઈ શકે એમ છે એ આપણે જોઈ લઈએ. ચલો જોઈએ શું થઈ શકે એમ છે. તો કે સૌથી પહેલા આની આપણે શું કરીએ, બાદબાકી કરી નાખીએ બરાબર. ઓકે ચલો કેટલા વધ્યા, 9 વધશે, એને ભાગ્યા આ બંનેનો કરો ગુણાકાર, 61 ગુણ્યા 2, 1 ને 1 2, 6 ને 6 12 આવ્યા 122. આ બંનેનો કરો સરવાળો, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થાય તો શું થાય, સરવાળો. 8 ને 2 10 નો 0, વધી પડી 1, 5 ને 3 8 ને 1 9, 90. હવે ગુણ્યા 20 કરો બાદબાકી, 60 પ્લસ 9 ના છેદમાં 122 માંથી આપણે 90 ને બાદ કરીએ તો અહીંયા વધ્યા 2, અહીંયા 12, અહીંયા 0, 9 10 11 ને 12 વધ્યા 32, એને ગુણ્યા 20. ઓકે ચલો હવે આપણે આનું સાદરૂપ આપીએ. જો અહીંયા 32 છે ને અહીંયા 20 છે, તમારે છેદ ઉડાડવો હોય તો ઉડી જાય. કઈ રીતે થાય, જો ન ઉડાડવા હોય બરાબર તો તમે 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18, 180 ના છેદમાં 32 પણ કરી શકો છો બરાબર. અને જો આપણને એમ થાય ચલો આપણને છેદ ઉડાડતા આવડે છે તો કરી નાખો. ચલો કોના ઘડિયામાં, બંને આવે તો કે 4 ના ઘડિયામાં બરાબર. ચલો 4 25, 4 8 32 બરાબર. 9 5 45 ના છેદમાં 8. જો તમારે 60 ને ક્યાંય હલાવવાના નહીં, પછી જે જવાબ આવે એમાં તમારે ખાલી પ્લસ કરવાના રહેશે બરાબર. 45 ભાગ્યા 8 છે, તમે ભાગાકાર કરો તો કે પોઈન્ટમાં જવાબ આવશે, કઈ વાંધો નહીં. ચલો કર નાખે. 8 5 40 વૈધા 5, પોઈન્ટ લઈ લો, 0 લઈ લો. 8 6 48 વૈધા 2. ઓકે ઉપર પોઈન્ટ છે એટલે 0 લઈ લો. 8 દુ 16 કેટલા વધ્યા 4, 8 5 40 જોવું જોઈએ કેટલો જવાબ આવ્યો, 5.625. સરવાળો કરો જોઈએ તો કેટલો જવાબ આવશે, 65.625. આપણને જે મેળવવાનું કીધું ઉપકરણોના આયુષ્યનો બહુલક, આપણને જે મેળવવાનું કીધું છે તમારે જોવાનું કે છેલ્લી લાઈન તમારે શું લખવાની છે, તો કે આમાં લખવાનું છે ઉપકરણોના, તમને આ જ મેળવવાનું કીધું છે ને, ઉપકરણોના આયુષ્યનો બહુલક બરાબર 65.625. આ આવી ગયો તમારો જવાબ. અહીંયા તમારો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. જો કદાચ તમને કંઈ પણ ન સમજાણું હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. ઓકે હવે આ કાઢી નાખું છું. દાખલા નંબર 3 જોઈએ. ઓકે સૌથી પહેલા રકમ લખીએ. એમાં શું આપેલું છે, માસિક ખર્ચ. ત્રીજું માસિક ખર્ચ કેટલાથી છે, 1000 થી 1500. એનો મતલબ કેટલો ગેપ છે જોવું જોઈએ, 500 નો ગેપ દેખાય. લખી નાખો ચલો, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000,
3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 1000. ઓકે ઓકે બરાબર જ છે. અને 4500 થી 5000 બરાબર. ઓકે ચલો 500 નો ગેપ દેખાય છે તમને. 5000 સુધી આપ્યું છે એટલે આપણે એ લખી નાખ્યું. બરાબર. હવે આવૃત્તિ કેટલી આપી છે જોવું જોઈએ. ચલો લખતા જઈએ. ઓકે ચલો આવૃત્તિ તમને કંઈક આવી આપી છે. હું અહીંયા ડાયરેક્ટ આવૃત્તિ જ લખી નાખું છું. હવે તમને જે આપ્યું હોય તમે લખી નાખજો. 24 આપી છે પહેલામાં, બીજામાં આપી છે 40, ત્રીજામાં છે 33, ચોથામાં 28, આમાં 30, 22, 16 અને 7. ઓકે ચલો રકમ થઈ ગઈ આપણી તૈયાર. હવે તમે જોવું જોઈએ આમાં સૌથી વધારે આવૃત્તિ વાળો વર્ગ કયો છે, તો કે અહીંયા છે. ક્યાં છે ક્યાં છે ક્યાં છે? આ રહ્યો 40. બરાબર. જોવું જોઈએ 40 થી વધારે કોઈ સંખ્યા છે તો કે ભાઈ એ કોઈ સંખ્યા 40 થી વધારે છે નહીં. તો આપણો બહુલક વર્ગ કયો ગણાયો? આને ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણવાનો થાય. તો તમે એલ કેને કહેશો? બહુલક વર્ગની અધસીમાં આ આપણું એલ, F1, F0, F2 અને H બરાબર 500. લે બધી કિંમત મળી ગઈ. ખાલી કિંમત મૂકવાની રહી. બરાબર. ચાલો અહીંયા લખી દઈએ. L બરાબર છે 1500, F1 બરાબર 40, F0 24, F2 33 અને H બરાબર 500. લ્યો ખાલી આમાં કિંમત મૂકવાની છે. આ તમારે ખાલી એક વસ્તુ આવડી જાય. બરાબર. એટલે પછી ખાલી કિંમત મૂકી દેવાય. ચલો L બરાબર શું આવશે જોવું જોઈએ. તો કે L બરાબર 1500 પ્લસ આપણે એક એક સ્ટેપ કરીશું એટલે આપણને ક્યાંય ભૂલ પડે નહીં. F1 બરાબર 40, F0 24 છેદમાં 2F1, F0, F2 33 ગુણ્યા H. બરાબર ને? ઓકે ચલો 1500 પ્લસ 40 માંથી તમે 24 બાદ કરો એટલે 30 અને 40, 15 અને 1 16 વધે. બરાબર. લખો ઉપર 16. બરાબર. ઓકે ચલો હવે શું કરીએ? 40 ગુણ્યા 2 છે બંનેનો ગુણાકાર કરી નાખીએ. બરાબર. 40 દુ 80, માઇનસ માઇનસ પ્લસ થાય બંનેનો કરો સરવાળો. મોટું 33 છે નિશાની આવે માઇનસ. 4 ને 3 7 અને 2 ને 3 5. એને ગુણ્યા લ્યો અહીંયા H ની કિંમત મૂકવાની તો રહી ગઈ. ગુણ્યા 500. ઓકે ચલો પહેલા આનું જ કર્યું. હવે તો કે આમાંથી આ બાદ કરો. ચલો બાદ કરી દઈએ. 1500 પ્લસ 16 ના છેદમાં 80 માંથી 57 જાય. બરાબર. એટલે 3 એ 60, 70 80 એટલે વધ્યા 23. એને ગુણ્યા 500. 1500 પ્લસ હવે શું કરું? આ બંનેનો ગુણાકાર. કેમ? તો કે 23 તો અવિભાજ્ય સંખ્યા છે તો એનો કોઈ છેદ ઉઠશે નહીં. તો આપણે ભાગાકાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. ચલો 16 પંચા. બરાબર. અને 2 0 આપણે એડ કરી દઈશું. બરાબર. ઓકે ચલો 16 પંચા 80, 2 0 છે એટલે 2 0 એડ કર્યા ભાગ્યા 23. હવે મારે એનો ભાગાકાર કરવાનો રહ્યો. ચલો કરીએ એ બાજુમાં. ઓકે ચલો હવે આપણે ભાગ ચલાવીએ. સૌથી પહેલા 23. તો કે હું બે સંખ્યાને લઈ લઉં. ઓકે 23 એકા 23
23 દુ 46, 23 તેરી થાય છે કે નહીં જોઈ લઈએ. 3 તેરી 9 અને 3 દુ 6, 69 આવે. તો એ 4 વડે જોઈ લઈએ. 4 તેરી 12 નો બગડો વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 92 થઈ જાય, વધી જાય. તો હું આ લઈ લઉં 3 સાથે, 69. બરાબર. કેટલા વધ્યા? તો કે 11 વધ્યા, 110 આવ્યા. તો હવે કોની સાથે ભાગ ચલાવીએ? 6 વડે લઈ લો ડાયરેક્ટ. 6 તેરી 18 નો આંસડો વધી પડી 1, 6 દુ 12 ને 1 13. આ તો વધી ગયા. બરાબર. તો 5 વડે જોઈ લઈએ. 5 તેરી 15 નો પાંચડો વધી પડી 1, 5 દુ 10 ને 1 11, 115 થયા. તો આપણે આ જ બેટર છે. ચોક 92. બરાબર. ઓકે ચલો. હવે 110 માંથી 92 કાઢો. જો 100 હોત તો 8 વધત, 10 છે એટલે વધશે 18. ઉપરથી ઉતારું 0. બરાબર. ઓકે ચાલો. 180 આવ્યા તો કેટલાય ચલાવવું હવે? 7 વડે જોઈ લેવું છે. બરાબર. જોઈ લઈએ. ચલો 7 વડે. 7 તેરી 21, 7 દુ 14, 15 અને 16, 161 આવશે. 8 વડે જોઈ લઈએ. 8 તેરી 24, 8 દુ 16, 17 અને 18, 184 વધી ગયા. તો કાંઈ વાંધો નહીં, 7 વડે ચલાવો. 161. અહીંયા વધ્યા 9, 7, અહીંયા વધ્યા 19. ઓકે. તો હજી હું પોઈન્ટ મૂકી દઉં, 0 લઈ લઉં. બરાબર. 190 આવ્યા એટલે હું કેટલાય ભાગ ચલાવું હવે? 9. બરાબર. ઓકે ચલો. તો ત્યાં જવાબ આવ્યો ભાઈ 1050 પ્લસ 347.9. બંનેનો સરવાળો કરો, જોઈએ કેટલો જવાબ આવે છે. પોઈન્ટ આની પાછળ હોય. જો જોઈએ કેટલો જવાબ આવ્યો. 1837.90. બરાબર. અહીંયા 190 છે ને, એટલે 184. આપણે 8 વડે તો કર્યું જ નહીં કા? કદાચ અહીંયા 8 આવે તો આપણે જોઈ લઈએ. 8 વડે તે 8 તેરી 24, 8 દુ 16, 17 અને 18, 184. બસ તો 8 જ આવશે અહીંયા. 184 આવી જાય. 9 ની કઈ જરૂર છે નહીં, એટલે અહીંયા આવશે 8. બરાબર. ઓકે ચલો. આ બંનેનો સરવાળો કરું એટલે જવાબ આવ્યો 1847.8. બરાબર. આ ઘરના 0 મેં મૂક્યા હતા, પોઈન્ટ પછી કોઈ હતા નહીં એટલે. તો તમને બહુલક મળ્યો ભાઈ 1847.8. ઓકે ને? તો તમે એમ લખી શકો છો કે ઉપર દર્શાવેલ માહિતીનો બહુલક 1847.8 છે. પોઈન્ટ પછી તમે 2 આંકડા લ્યો તોય ચાલે. અહીંયા મેં 1 લીધા કેમ કે પોઈન્ટ પહેલા 4 આંકડા ઓલરેડી છે જ આપણે. બરાબર. એની પછી જોઈએ આપણે દાખલા નંબર 3 ગણ્યો ને આપણે. હવે 4થો જોઈએ. ચલો એમાં આપણને શું કીધું છે એ જોઈ લઈએ. ઓકે. સૌથી પહેલા રકમ લખીએ. પ્રતિશત વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રતિશત વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર. ઓકે ચલો. બીજું તમને શું આપ્યું છે? કેન્દ્ર શાસિત પ્રદેશો. બરાબર.
ઓકે, ચાલો શરૂ ક્યાંથી થાય છે? 15 થી 20 થી. ઓકે, 15 20 5 નો ગેપ લાગે છે એટલે હું લખી નાખું છું 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. હવે જે આવૃત્તિ આપે એ લખું છું 3, 8, 9, 10, 3, 0, 0, 2. હવે આમાં જોવાનું છે મિત્રો કે સૌથી વધારે આવૃત્તિ ધરાવતો બહુલક ક્યાં છે? તો કે આ છે. તો હવે આ દાખલામાં આપણે કયા વર્ગને ધ્યાનમાં લેશું? તો કે આ જે વર્ગ છે એને આપણે ધ્યાનમાં લેવાના થાય. તો બહુલક વર્ગની અધઃસીમા થઈ આ, એટલે આને કહેશું આપણે L. બહુલક વર્ગની આવૃત્તિ આને કહેશું F1. 1 પહેલા 0 આવે એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ F1, પછી 2 આવે એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. બધું જ મળી ગયું? ઓકે, H બાકી રહી ગયું એક. H બરાબર શું આવે? ગેપ કેટલાનો છે? તો કે 5 નો. બસ તો H બરાબર શું આવશે ભાઈ? 5. બરાબર. ચલો ખાલી કિંમત જ મૂકવાની છે, મૂકી દઈએ. L બરાબર 30, F1 બરાબર 10, F0 બરાબર 9, F2 બરાબર 3 અને H બરાબર 5. ઓકે, સાવ સહેલો દાખલો થશે એમ કે રકમ જો સાવ નાની એવી છે. ખાલી કિંમત મૂકી દઉં દાખલામાં, તમારે માત્ર સાદુરૂપ શીખવાનું છે. આ તો આરામથી થઈ જશે. L બરાબર શું છે? 30, F1 10, 0 9 ભાગ્યા F1 10, F0 9, F2 3 ગુણ્યા H કેટલા છે? ગેપ કેટલો છે? 5 નો. ચલો 30 પ્લસ 10 માંથી 9 જાય 1. આ બંનેનું શું કરીએ? ગુણાકાર. 10 દુ 20, 9 ને 3 સરવાળો થશે ને? 9, 10, 11 ને 12 ગુણ્યા 5. 5 ગુણ્યા 1 કરો, 5 એકા 5 ભાગ્યા 20 માંથી 12 કાઢો. જવાબ કેટલો આવ્યો? તો કે 12. 8 પ્લસમાં જ આવશે, બરાબર, કેમ કે 20 મોટા છે એટલે. 5 ભાગ્યા 8 છે, કરો ભાગાકાર, પોઈન્ટ લઈ લો. ઓકે, ચલો હવે 8 ભાગ્યા 5 છે, 8 12 5 અંદર ઓકે છે. 10 માંથી 9 જાય 1. હા, ઓકે છે. ચલો 8 6 48 વૈધા 2 પોઈન્ટ છે એટલે 0 લઈ લો. 8 દુ 16 વૈધા 4 પોઈન્ટ લો. 8 પંચા 40, 0.625 લખી નાખો. ચલો 30 પ્લસ 0.625, તો જવાબ આવશે તમારો 30 પોઈન્ટ પેલા કઈ નથી એટલે 30.625. આ તમારો આવી ગયો જવાબ. તમે 30.6 લખો, 30.52 લખો કે 30.625 લખો, જવાબ તમારો સાચો જ છે. તો લખવાનું કે ઉપર દર્શાવેલ માહિતીનો બહુલક 30.625 છે. મિત્રો, દાખલો જ્યારે તમે લખો છો તો ધ્યાને લેવાનું, 4 લાઈન લખવાની ભૂલવાની નહીં. અને બીજું, આ જે સૂત્ર છે વ્યવસ્થિત લખો, ત્યારબાદ ગણતરી દર્શાવો, એક સ્ટેપની ગણતરી દર્શાવો, અને છેલ્લે લાઈન લખવાની ભૂલવાની નહીં કે આપેલ માહિતીનો બહુલક અથવા ઉપર દર્શાવેલ માહિતીનો બહુલક 30.625 છે. હવે આપણે 2 જ દાખલા બાકી રહ્યા છે. એમાં જોઈએ આપણે દાખલા નંબર 5.
ઓકે, હવે તમને એમાં કઈક રકમ આપી છે, બરાબર. ઓકે, એમાં તમને 1000 ગેપે આપ્યું છે 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, 6 થી 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10 અને 10 થી 11. બરાબર. હવે તમને જે આવૃત્તિ આપેલી છે એટલે કે બેટ્સમેનની સંખ્યા એ હું અહીંયા લખી દઉં છું. કેટલી છે જોવું જોઈએ. 4, 18, 9, 7, 6, 3, 1 અને 1. બરાબર ને? ઓકે, હવે તમે આમાં જોવું જોઈએ કે સૌથી વધારે આવૃત્તિ જે હશે, બરાબર, એ જ આપણો શું થશે, તો કે આપણો બહુલક વર્ગ થશે. બરાબર. સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે ભાઈ, તો કે આ છે. ઓકે, તો એને આપણે લઈએ આપણો મેઇન. આના ઉપરથી આપણને બધું મળશે. બરાબર. ઓકે, ચલો. તો બહુલક વર્ગની અધઃસીમા કઈ થશે, તો કે 4000. આને કહી દો L. બહુલક વર્ગની આવૃત્તિ કઈ થશે, F1. એની આગળની F0, પાછળની F2. 4 વસ્તુ મળી ગઈ, એક બાકી રહી ગઈ. કઈ બાકી રહી ગઈ, તો કે H. તમે H બરાબર શું લેશો એમાં જોવું જોઈએ તો કેટલાનો ગેપ છે, તો કે મને દેખાય છે 1000 નો. તો H બરાબર શું અહીંયા આવશે, 1000. તો આપણે બધાની અહીંયા કિંમત લખી દઈએ. 4000. F1 ની કેટલી છે ભાઈ, 18. F0 4, F2 9 અને H બરાબર 1000. બરાબર. ઓકે, ચલો. હવે ખાલી આમાં આપણે કિંમત મૂકી દઈએ જોઈએ. 4000 પ્લસ F1 કેટલા છે, 18. F0 4 છેદમાં 18 માઇનસ 4 માઇનસ F2 9 ગુણ્યા H કેટલા છે, 1000. ઓકે, આટલું લખી દીધા બાદ હવે શું કરશો, તો કે સૌથી પહેલા આ કૌંસનું આપણે કાંઈ પણ કાર્યવિધિ છે પતાવી દઈએ. આ 4000 છે પ્લસ 18 માંથી 4 જાય કેટલા વધે, 14. 14 દુ 18 દુ 36, 9 ને 4 13 ગુણ્યા 1000. 4000 ને મિત્રો આપણે આમનેમ રાખીએ. હવે જો 14 ભાગ્યા 36 માંથી 13 કાઢો, વધે 23. કેટલા વધે, 23. 14 ગુણ્યા 1000 કરો, જવાબ કેટલો આવે ભાઈ, 14000. 4000 પ્લસ કઈ સંખ્યા તમારે ઉમેરવાની રહી આમાં, 14000 ભાગ્યા 23 કરીએ. ચલો અહીંયા બાજુમાં કે 14000 ની અંદર લખીએ 23 12. ઓકે, ચલો. હવે 140 છે તો 14 છંગ 138. બરાબર ને? ઓકે, કેટલા વધ્યા, તો કે 2. 200 આવ્યા. ઓકે, તો ચલો હવે કેટલા વડે ભાગ કરો, તો કે ચલો અહીંથી ઉતાર્યો 0, તો કે 20 જ આવ્યા. મેળ આવતો નથી તો ઉપર હું 1 0 મૂકું. બરાબર. અને પછી ઉપરથી મેં 0 ઉતારી લીધો. બરાબર. 2 0 મેં એક સાથે ઉતાર્યા. હવે છે 200. બરાબર. તો કેટલાય ભાગ ચાલશે, 8 વડે. 184 કરો તો વધે કેટલા, અહીંયા 10 એટલે 6, 9, 16. 160 કેટલાય ચલાવવું, પાછા 6 જ આવશે કેમ કે 161 થઈ જાય તો 0.6.
138. બસ એક પોઈન્ટ પછી એક આંકડો આવી ગયો, ઇનફ છે. જો તમારે હજી એક આંકડો લેવો હોય તો તમે લઈ શકો છો, પણ પોઈન્ટ પછી એક તો બહુ થઈ ગયું. બરાબર. ઓકે, ચલો 608.6. તો હું અહીંયા લખી દઉં કે 608.6. બરાબર. ઓકે, ચલો હવે તમે આમાં ઉમેરી દો, એડ કરી દો. કેટલો જવાબ આવ્યો? 4608.6. જે તમને બહુલક મેળવવાનું કીધું તો એ અહીંયા જવાબ આવી ગયો છે. પ્રશ્ન નંબર 5 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. બસ આપણને આટલું આવડી જાય કે એલ કઈ રીતે આપણે રકમમાંથી મેળવવાનું, F1, F0 અને F2, એટલે આપણું પછી બસ ખાલી સાદરૂપ આપતા આવડવું જોઈએ. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ, જે આપણો છેલ્લો પ્રશ્ન છે. ઓકે, એમાં તમને કંઈક આવું આપેલું છે. ગાડીઓની સંખ્યા અને આપ્યું છે આવૃત્તિ. ઓકે, 0 થી 10 કેટલા સુધી છે? છેક 80 સુધી. 10 નો ગેપ છે એટલે લઈ લઈએ 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. આવૃત્તિ હું લખી નાખું છું 7, 14, 13, 12, 20, 11, 15, 8. આ તમને રકમમાં આપેલું છે. મેં ઘરું નથી નાખ્યું એમાં કાંઈ, બધું જ તમને રકમમાં આપેલું છે. હવે જોવું જોઈએ સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે? તો કે અહીંયા 20 છે. 20 કરતા વધારે કોઈ છે તો કે નહીં. તો સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ થયો આ. આની ઉપરથી આપણને બધી જ કિંમતો મળશે. બહુલક વર્ગની અધસીમા કઈ થઈ? 40. આને કહેશું એલ, F1 આગળના વર્ગની આવૃત્તિ અને પાછળના વર્ગની આવૃત્તિ. બરાબર. ચલો કિંમત લખી દો. L બરાબર 40, F1 બરાબર 20, F0 બરાબર 12, F2 બરાબર 11. એ જ ગેપ કેટલા છે? તો કે 10 નો છે. સાવ સહેલો દાખલો છે આમાં, કેમ કે રકમ પણ સાવ નાની એવી છે. ખાલી કિંમત મૂકી દઈએ. ચલો L બરાબર 40 પ્લસ F1 કેટલા છે? 20, F0 કેટલા છે? 12, એના છેદમાં F1, F0, F2 11 ગુણ્યા 10. 40 પ્લસ 20 માંથી 12 કાઢો, વધે 8. 20 દુ 40, બંનેનો કરો સરવાળો 23 ગુણ્યા 10. 40 પ્લસ 8 ના છેદમાં 40 માંથી 13 કાઢો, કેટલા વધે? 17. 8 ગુણ્યા 10 ડાયરેક્ટ કરી દઉં 80. 40 પ્લસ 80 ભાગ્યા 17 છે ને, કરીએ. ચલો અહીંયા જ કરી નાખીએ. 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85, વધી જશે 17 ચોક કરું 68. કેટલા વધ્યા? 70, 80, એટલે અહીંયા વધશે 12. પોઈન્ટ લઈને 0 લઈ લો. બરાબર. ઓકે, ચલો તો હવે 120 આવ્યા તો ભાગ કોના સાથે ચલાવે? તો કે 7, 7 49, એટલે 119. 17 સત્તા 119. તો જવાબ આવશે અહીંયા આપણે 4.7 લઈ લઈએ. 40 પ્લસ 4.7 સરવાળો કરો, જવાબ આવે 44.7. મિત્રો અહીંયા તમારા તમામ દાખલાઓ પૂર્ણ થયા.
અને તમને જો આમાં કાંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.